નમસ્કાર. આપણી આસપાસ એવી કેટલીય વસ્તુઓ છે જે આપણને રોજ નવાઈ પમાડે છે અને એમાંની જ એક વસ્તુ છે ચુંબક. ફ્રિજના દરવાજાથી લઈને મોટા મોટા મશીનો સુધી ચુંબક આપણને બધે જ જોવા મળે છે. લાગે છે ને જાણે કોઈ જાદુ જ હોય. તો ચાલો આજે આપણે આ જાદુ પાછળ છુપાયેલા વિજ્ઞાનને સમજીએ. આ એક એવો સવાલ છે જેણે મોટા મોટા વૈજ્ઞાનિકોને પણ એક સમયે ચક્કરમાં નાખી દીધા હતા. ભલા એક ધાતુનો ટુકડો બીજી ધાતુને અડ્યા વગર ખેંચી કે ધક્કો મારી કઈ રીતે શકે? ચાલો આપણે આની અંદરની દુનિયામાં ડોકિયું કરીએ અને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. સારું, તો ચાલો આ રહસ્યની ઊંડાઈમાં જઈએ. દરેક ચુંબકનો એમ કહી શકાય કે એક સિક્રેટ કોડ હોય છે અને એની શક્તિનું આખું રહસ્ય એના બે ખાસ છેડામાં છુપાયેલું છે. જો આ છેડાને સમજી લીધા તો સમજો કે ચુંબકને સમજી લીધું. આ ખાસ છેડાને વિજ્ઞાનની ભાષામાં ધ્રુવ કહેવાય છે. અને હા, એવું બિલકુલ નથી કે ચુંબકની તાકાત બધે સરખી હોય. ના, એની અસલી તાકાત તો આ બે બિંદુઓ પર એટલે કે છેડા પર જ ભેગી થયેલી હોય છે. બસ આ જ એ જગ્યા છે જ્યાંથી બધો ખેલ શરૂ થાય છે. દરેક ચુંબકના બે ધ્રુવ હોય છે. એક ઉત્તર ધ્રુવ જેને એન કહેવાય અને બીજો દક્ષિણ ધ્રુવ એટલે કે એસ. હવે સવાલ એ થાય કે આના નામ ઉત્તર અને દક્ષિણ જ કેમ? કારણ બહુ રસપ્રદ છે. જો તમે કોઈ ચુંબકને દોરીથી બાંધીને હવામાં મુક્ત રીતે લટકાવો તો એનો એન ધ્રુવ હંમેશા પૃથ્વીની ઉત્તર દિશા બતાવશે અને એસ ધ્રુવ દક્ષિણ દિશા. અને આ જ કારણ છે કે હોકાયંત્ર કામ કરે છે. તો હવે આપણે ધ્રુવો વિશે તો જાણી લીધું. હવે અસલી મજાની વાત એ સમજવાનો સમય છે કે જ્યારે બે ચુંબક એકબીજાની નજીક આવે ત્યારે એમનું વર્તન કેવું હોય છે. આના માટે બહુ જ સરળ પણ એકદમ પાવરફુલ નિયમો છે. તો જરા કલ્પના કરીએ કે હાથમાં બે ચુંબક છે. ધીમે ધીમે એમને એકબીજાની નજીક લાવી રહ્યા છીએ. શું થશે? શું એ બંને એકબીજા સાથે ચટ દઈને ચોંટી જશે કે પછી જાણે કોઈ અદૃશ્ય દિવાલ હોય એમ એકબીજાથી દૂર ભાગશે? આનો જવાબ એમના ધ્રુવો પર આધાર રાખે છે. પહેલો નિયમ છે આકર્ષણ. જ્યારે બે અલગ અલગ ધ્રુવો મતલબ કે એક ઉત્તર અને એક દક્ષિણ એકબીજાની પાસે આવે ને તો બસ એ એકબીજાને જોરથી ખેંચે છે. એ ખેંચણનો અનુભવ પણ કરી શકાય છે, જાણે કે એ બંને એકબીજાના પાક્કા દોસ્ત હોય. અને બીજો નિયમ છે અપાકર્ષણ. હવે જો બે એક સરખા ધ્રુવો જેમ કે બે ઉત્તર ધ્રુવો અથવા બે દક્ષિણ ધ્રુવો નજીક આવે તો એ એકબીજાને ધક્કો મારે છે, દૂર ધકેલે છે. તમે ગમે તેટલી કોશિશ કરો એ ભેગા નહીં જ થાય, જાણે એમની વચ્ચે દુશ્મની હોય. તો બસ આટલું જ યાદ રાખવાનું છે. ચુંબકનો આ સૌથી મૂળભૂત નિયમ છે. સરખા ધ્રુવો એકબીજાથી દૂર ભાગે છે અને અલગ અલગ ધ્રુવો એકબીજાને ખેંચે છે. આ એક જ વાક્ય, બસ આટલું સમજી લીધું એટલે ચુંબકનો લગભગ બધો જ ખેલ સમજાઈ ગયો. પણ એક મિનિટ, આ ખેંચાણ કે ધક્કો લાગે છે કેવી રીતે? વચ્ચે તો કંઈ જ નથી. હકીકતમાં ચુંબકની શક્તિ ફક્ત એની સપાટી પર નથી હોતી. એની આસપાસ એક અદૃશ્ય શક્તિનું આખું વાતાવરણ હોય છે અને આને જ કહેવાય છે ચુંબકીય ક્ષેત્ર. અને આપણે જે વાત કરી હતી એ યાદ છે? આ અદૃશ્ય શક્તિ પણ બધે સરખી નથી હોતી. એની વાસ્તવિક તાકાત એના છેડા પર એટલે કે ધ્રુવો પર જ કેન્દ્રિત હોય છે. ત્યાં આ ક્ષેત્ર સૌથી વધારે શક્તિશાળી હોય છે. અને જોવાની એક બહુ મસ્ત રીત છે. જો આપણે કોઈ ચુંબકની આસપાસ લોખંડનો ભૂકો વેરીએ તો આપણને એ અદૃશ્ય શક્તિ દેખાવા લાગે છે. જો મોટાભાગનો ભૂકો કેવી રીતે બંને છેડા પર ચોંટી ગયો છે અને વચ્ચેનો ભાગ તો લગભગ ખાલી છે. આનાથી સાબિત થાય છે કે અસલી તાકાત તો ધ્રુવો પર જ છે. સારું, તો આ બધી થિયરી તો સમજાઈ ગઈ, પણ આનો રોજિંદા જીવનમાં શો ઉપયોગ? ચાલો હવે એ જોઈએ કે આ સિદ્ધાંતો આપણા જીવનમાં ક્યાં કામ આવે છે અને આપણે આપણા ચુંબકની શક્તિને કેવી રીતે ટકાવી શકીએ. ચુંબકનો સૌથી જૂનો અને કદાચ સૌથી મહત્વનો ઉપયોગ એટલે હોકાયંત્ર. આ એક નાનકડું સાધન છે જેણે સદીઓથી દરિયાખેડુઓ અને પ્રવાસીઓને રસ્તો બતાવ્યો છે અને આખું ચુંબકના સિદ્ધાંત પર જ કામ કરે છે. બહુ સરળ છે. હોકાયંત્રની અંદર એક નાનકડી ચુંબકીય સોય હોય છે. હવે આપણી પૃથ્વી પોતે જ એક બહુ મોટું વિશાળ ચુંબક છે. એટલે હોકાયંત્રની સોયનો ઉત્તર ધ્રુવ હંમેશા પૃથ્વીના ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ જ રહે છે.
બસ આટલી જ વાત છે. પણ શું ચુંબક હંમેશા આમ જ શક્તિશાળી રહે કે પછી એની શક્તિ ઓછી પણ થઈ શકે? હા, જો એની બરાબર સાચવણી ન કરીએ તો એ પોતાની ચુંબકીય શક્તિ ગુમાવી શકે છે. તો સવાલ એ છે કે એને ટકાવી રાખવા શું કરવું? આને સાચવવા માટે બસ થોડી વાતોનું ધ્યાન રાખવાનું છે. એને ગરમ નહીં કરવાનું, એને ઊંચેથી પછાડવાનું નહીં, એના પર હથોડી જેવી વસ્તુ મારવાની નહીં. આવું કરવાથી એની અંદરની ગોઠવણ બગડી જાય છે અને શક્તિ ઓછી થઈ જાય છે. અને હા, એને હંમેશા જોડીમાં રાખવા જોઈએ, જેથી એમનું ચુંબકીય ક્ષેત્ર જળવાઈ રહે. તો હવે ખબર પડી ને, ચુંબક જે રીતે વર્તે છે એ કોઈ જાદુ નથી. એની પાછળ પાક્કું સમજી શકાય એવું વિજ્ઞાન છે. ધ્રુવો, આકર્ષણ અને અપાકર્ષણ, બસ આ જ એના અસલી રહસ્યો છે. હવે જ્યારે આટલું બધું જાણી લીધું છે તો ચાલો એક કામ કરીએ. આપણી આસપાસ નજર દોડાવીએ. કબાટના દરવાજાથી લઈને સ્પીકર સુધી, ઇયરફોન્સથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી, વિચારો કે આપણા જીવનમાં બીજે ક્યાં ક્યાં ચુંબક છુપાયેલા છે. આ વિચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.